આજે મને એક મિત્રનો ફોન આવ્યો કે ભાઈ રાજુભાઈ પોપટભાઈ ભાલિયા કઈ બોલી તૈયાર નથી, ખાટલામાં બેભાન થઈ ગયેલ છે. તો હું અહીંયા આવેલો તો રાજુભાઈને ડોક્ટરે પણ અને મેં પણ જોયું અને એવું કીધું ભાઈ આમાં કઈ છે નહીં. તો આની 7-8 વર્ષ પહેલા આના ભાઈને એટેક આવવાથી ઓફ થઈ ગયા. આ એના ગરીબ મા બાપ છે, એક બેન છે. તો આ ગામની અંદર ખૂબ દારૂ વેચાય, કંઈક બેનો વિધવા થઈ ગયા, કંઈકના મા બાપ ગુમાવ્યા, કંઈક દીકરા ગુમાવ્યા. તો આ દારૂ ખૂબ વેચાઈ રહ્યો છે. તો આ ગામની અંદર તંત્ર વહેલી તકે અને તકેદારી રાખે અને દારૂ વેચવા વાળાને જડમૂળથી નાબૂદ કરે. અને બીજું, આ લોકોનો કોઈ આધાર નથી, મા બાપ વૃદ્ધ છે, કોઈ આજીવિકા નથી, નથી જમીન, નથી કોઈ ધંધો. જે કાંઈ હતું તે એને આ એનો ભાઈ 7 વર્ષ પહેલા ઓફ થઈ ગયેલા છે અને એ માણસ ભલો માણસ હતો, પણ આ એ ગયા પછી દારૂ પીવા લાગ્યો, ખૂબ દારૂ વેચાય છે. તો આ લોકોની આજીવિકા જેવું કાંઈ નથી. આવા ગામમાં કંઈક લોકો હેરાન થઈ રહ્યા છે. તો તંત્ર આ દારૂબંધી બંધ કરાવે અને આ લોકોને સરકાર કંઈક રાહત આપે એવી અમારી સરકાર પાસે અપીલ છે. આજે મને